આજે તો છે ને મેં આખો દિવસ એટલું કામ કર્યું હતું ને કે સાંજ પડતા હું સાવ થાકી ગઈ હતી, પણ હા મારે ખાવું હતું કંઈક ચટપટું અને તીખું, એટલે બસ પછી મારા હાથમાં છે ને એક નૂડલ્સનું પેકેટ આવી ગયું. એટલે સૌથી પહેલાં તો છે ને મેં નૂડલ્સને બોઇલ કરી લીધા. હવે ઠંડુ પાણી નાખીને અહીંયા મેં એની કુકિંગ પ્રોસેસ છે ને બંધ કરી દીધી છે, અને બસ તેલ નાખીને મેં સરખાઈથી બધું મિક્સ કરી લીધું, જેથી છે ને આપણા નૂડલ્સ એકદમ છૂટા છૂટા રહે. હવે ત્યાં સુધીમાં મારા ઘરેથી કોલ આવી ગયો હતો, તો બસ હું એમની જોડે વાત કરતાં કરતાં અહીંયા મેં બધા વેજીટેબલ કટ કરી લીધા છે. હવે કડાઈમાં છે ને આપણે તેલ ગરમ કરવા મૂકી દેવાનું છે, અને એકદમ હાઈ ફ્લેમ ઉપર તેલ ગરમ થઈ જાય અને પછી જ આપણે વઘાર કરવાનો છે. અહીંયા ડુંગળી સાથે છે ને ઝીણું સમારેલું લસણ, મરચું અને અહીંયા મેં છે ને આદુને ગ્રેટ કરી લીધું છે. આ બધાનો વઘાર કરી લીધો છે અને સરખાઈથી આપણે સાતડી લેવાનું છે. હવે અહીંયા કોબી, કેપ્સિકમ અને છે ને અહીંયા બધું ગાજર નાખી દીધા છે, અને આને પણ છે ને આપણે સાતડી લેવાના છે. હા, કે આપણે ઓવરકુક બિલકુલ નથી કરવાના. હવે અહીંયા રેડ ચીલી, ગ્રીન ચીલી, સોયા સોસ અને સાથે છે ને ટમેટો કેચઅપ નાખી દેવાના છે, અને સોસને પણ છે ને આપણે સાતડી લેવાના છે. ઓવરકુક આપણે બિલકુલ શાકભાજી ના થાય એ ધ્યાન રાખવાનું. અને બસ હવે આપણા બોઇલ કરેલા નૂડલ્સ છે ને એકદમ છૂટા છૂટા જ છે, તો બસ આપણે એ ઉપરથી એડ કરી લઈશું. અને નૂડલ્સમાં જ છે ને આ મસાલાનું પેકેટ આવ્યું હતું, તો એ પણ મેં એડ કરી દીધું છે અને સરખાઈથી મિક્સ કરી લીધું છે. ઉપરથી છે ને મેં સ્વાદ અનુસાર થોડુંક એવું મીઠું નાખી દીધું છે, અને લો બાર બજાર જેવા છે ને આપણા નૂડલ્સ ઘરે બનીને તૈયાર થઈ ગયા છે. અને જો તમને બધાને રેસીપી પસંદ આવી હોય તો પ્લીઝ વિડીયોને લાઇક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, અને એકદમ મસ્ત બન્યા હતા. હવે તીખું ખાઈને મીઠું તો ખાવું જ પડે. બાય બાય.